જો તમારે પણ બે બાળકો છે અને તમને પણ એવું લાગી રહ્યું છે કે તમારું બીજું બાળક ખૂબ હોશિયાર, ઇન્ડિપેન્ડન્ટ અને સ્માર્ટ છે, તો મિત્રો આવું મુખ્ય 3 અસરો સોશિયલ, એન્વાયરમેન્ટલ અને સાયકોલોજીકલ અને 5 કારણોને કારણે થઈ રહ્યું છે. 1. હવે તમે 2 બાળકોની કાળજી લેતા હોવ છો એટલે તમે બંને બાળકો પર એટલું ધ્યાન નથી આપી રહ્યા હોતા અને જેથી એ બાળકનું બાળપણ ઓવર કંટ્રોલિંગ નથી રહેતું અને તેમને ડેવલપ થવા માટે ઘણી બધી છૂટછાટ મળી રહે છે. 2. તમારું નાનું બાળક તમારા મોટા બાળક પાસેથી ઘણું બધું શીખી લેતું હોય છે. મોટા બાળકો એક્સપિરિયન્સ, ટોયસ, ગેમ્સ, એક્ટિવિટી, રૂટીન, બિહેવિયર આ બધું જ ઇનડાયરેક્ટલી નાના બાળકને શીખવાડી દેતું હોય છે. 3. 2 બાળકો પછી પેરેન્ટનું ધ્યાન બંને બાળકો પર રાખવાનું હોય. બીજું બાળક ઘણી બધી વસ્તુ જાતે જ કરતા શીખી લેતું હોય છે, જેમ કે જમવું, નાહવું, ટોયલેટ, બાથરૂમ, તૈયાર થવું અને એવું તો ઘણું બધું. 4. બીજા બાળક પાસેથી બધી પ્રકારની અપેક્ષા ખૂબ ઓછી હોય છે, કેમ કે પેરેન્ટ એવું માને છે કે આ બાળક તો કંઈક ને કંઈક તો પોતાની જાતે જ કરી લેશે, જેથી તેનું સેલ્ફ ડેવલપમેન્ટ ખૂબ સારું થઈ જતું હોય છે. 5. પહેલા બાળક પછી બીજા બાળકને જીદ કે ખોટી આદત ના પડે તે પેરેન્ટ પહેલેથી જ હવે શીખી ચૂક્યા હોય છે, જેથી એક મેચ્યોર પેરેન્ટિંગના કારણે તે બીજા બાળકનું ઘડતર અલગ રીતે જ કરી શકે.